શું તમને ખ્યાલ છે કે ભારત સરકાર દ્વારા જે રૂપિયા 2000ના હપ્તા લેખે ખેડૂતોને વર્ષે 6000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે, આ યોજના સરકાર દ્વારા 5 વર્ષ માટે શરૂ કરવામાં આવી હતી. નમસ્કાર દર્શક મિત્રો, હું છું તલાટી કમ મંત્રી ભાવેશભાઈ ગેવરિયા અને ફરી એક નવી માહિતી સાથેના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવાની છે એ છે ખેડૂતોને રૂપિયા 2000ના 3 હપ્તા લેખે વાર્ષિક રૂપિયા જે 6000ની સહાય ચૂકવવામાં આવે છે, આ યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે. તો મિત્રો, ભારત સરકાર દ્વારા જ્યારે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અમલ કરવામાં આવેલ હતો, ત્યારે આ યોજનામાં જોગવાઈ કરવામાં આવેલ કે આ યોજનાનો અમલ 5 વર્ષ માટે રહેશે. તો આ 5 વર્ષ પૂર્ણ થતાં જ સરકાર એટલે કે ભારત સરકારના કેબિનેટ મંત્રીમંડળની બેઠકમાં આ યોજનાને વધુ 5 વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. એટલે કે આ યોજના છે એ હવે 2031 સુધી શરૂ રહેશે અને આ માટે ભારત સરકાર દ્વારા રૂપિયા 3 લાખ કરોડ કરતા પણ વધુ ભંડોળની જોગવાઈ કરવામાં આવેલ છે. એટલે હવે જે ખેડૂતોના સાતબારમાં નામ છે અને જે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, એટલે કે જેમને 2000નો હપ્તો મળી રહ્યો છે, તેવા ખેડૂતોના નામ જ્યાં સુધી ખેડૂત તરીકે નોંધાયેલા રહેશે, એટલે કે સાતબારમાં નોંધાયેલા રહેશે, ઉપરાંત સરકારશ્રી દ્વારા તથા વહીવટી તંત્ર દ્વારા વખતો વખત જ્યારે પણ કેવાયસી તથા અન્ય કોઈ કામગીરી કરવાનું જણાવવામાં આવે અને તે સૂચનાઓનું અમલ કરવાથી આપના જે 2000ના હપ્તા છે તે 2031 સુધી શરૂ રહી શકે છે. દર્શક મિત્રો, આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તેમજ બીજા ખેડૂતો સુધી માહિતી પહોંચી શકે એ માટે વિડીયોને શેર કરજો. ઉપરાંત દર્શક મિત્રો, આવી જ સરકારી યોજનાઓને લગતી કામની માહિતી આપના સુધી સમયસર, ઝડપી અને સચોટ રીતે પહોંચી શકે એ માટે અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત હેલ્પલાઇનને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત દર્શક મિત્રો, આ યોજના વિશે આપને કોઈ વધુ માહિતી, પ્રશ્ન કે મૂંઝવણ હોય તો આપ કોમેન્ટ કરજો. મારા દ્વારા આપને આપના પ્રશ્ન તેમજ મૂંઝવણ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા સંપૂર્ણ પ્રયત્ન કરીશ. આભાર.